નમસ્કાર. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી વિષયક આ ઇલર્નિંગ કોર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. પરિચય. વર્ષ 2013માં ભારતમાં કંપની અધિનિયમ કંપનીઝ એક્ટ 2013 અમલમાં આવ્યા પછી કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હવે માત્ર એક કલ્પના નથી રહી, તેને કાનૂની રીતે ફરજિયાત બનાવવામાં આવી છે. ભારત એ વિશ્વના થોડા એવા દેશોમાંથી એક છે જ્યાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી માટે સ્પષ્ટ કાયદાકીય જોગવાઈઓ લાગુ કરવામાં આવી છે. આ કોર્સમાં તમે જાણી શકશો કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી શું છે અને તેનો કાયદેસર આધાર શું છે. કંપનીઓ કેવી રીતે પોતાની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી નીતિ બનાવે છે અને તેને મજબૂત બનાવે છે, તેમજ વિવિધ ક્ષેત્રોમાં પ્રવૃત્તિઓ કેવી રીતે અમલમાં મૂકી શકાય. શીખવાના ઉદ્દેશ્યો. આજના સત્રના અંતે તમે નીચેના બાબતોમાં નિપુણ બનશો. ભારતમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને તેના વિકાસ પર ચર્ચા કરી શકો. ભારતના લાગુ કાયદા અને નિયમો સમજાવી શકો. અસરકારક કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી નીતિ અને વ્યૂહરચના બનાવવી શીખશો. યોગ્ય રીતે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પ્રોજેક્ટ ડિઝાઇન કરીને તેનું સંચાલન કરી શકો. કંપનીમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી વિભાગ કેવી રીતે બનાવવો અને મજબૂત બનાવવો તે જાણશો. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરી શકો અને બ્રાન્ડ બિલ્ડિંગ માટે વ્યૂહરચના બનાવી શકો. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અમલ કરીને ટકાઉ નેતૃત્વનું મોડેલ રજૂ કરી શકો. આગળ વધવા માટે કૃપા કરીને આગળના વિડિયો ટેબ પર ક્લિક કરો.